બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ ત્રણેયમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયમાં વિષ્ણુ અને મહાદેવજીની ઉપાસના થાય, બ્રહ્માજીની ઉપાસના નથી થતી. કોઈના ઘરે બ્રહ્માજી પૂજામાં જલ્દી બિરાજતા નથી હોતા. એનું કારણ એ છે, શાસ્ત્રોએ શિવજી અને વિષ્ણુને ઈશ્વર કોટીના કહ્યા, કારણ કે અનાદિ છે, શાશ્વત છે. પણ બ્રહ્માજીને જીવ કોટીના માનવામાં આવે છે. કારણ જ્યારે સૃષ્ટિનો લય થાય છે ત્યારે બ્રહ્માજીનો નાશ થઈ જાય છે, અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે ભગવાનના નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટે છે. એટલે કે બ્રહ્માજી શાશ્વત નથી, એટલે એમને જીવ કોટીમાં રાખવામાં આવે. પણ વિષ્ણુ અને મહાદેવ એ શાશ્વત છે, એ ઈશ્વર કોટીના છે. મહાપ્રભુજીએ બાલબોધ નામનો સુંદર ગ્રંથ લખ્યો છે, અને એમાં શેની ઉપાસનાથી, કોની ઉપાસનાથી શેની પ્રાપ્તિ થાય, સુંદર એની ચર્ચા કરવામાં આવી છે. કોણ શું દાન કરે, કોણ શું આપી શકે, અદ્ભુત ચર્ચા કરી છે. પ્રકૃતે પરમ, પ્રભુ આપ તો ઘટઘટની જાણનારા છો. જેમ એક સાધારણ વ્યક્તિ નાટક જોવા જાય અને નાટકમાં કોઈને રડતો જોઈને પોતે પણ ગળગળો થઈ જાય, એમ અમે પણ એવા અબોધ છીએ ને પ્રભુ. આપના નાટકો જોઈ અમે મોહાઈ જઈએ છીએ, પણ એ તો નાટક છે, જે ટકે નહીં એ જ નાટક. આપણે ભલે એમ કહીએ સિરિયલ, પણ એમાં રિયલ જેવું કઈ હોતું જ નથી. બોલે સિરિયલ હોય છે બધું ફેક, બધી કલ્પના જો છે, એમાં રિયલ જેવું શું હોય છે? આ તો કલ્પના છે. પણ માણસ કેવો મોહિત થઈ જાય છે. સાસુને ટીવીના સિરિયલની વહુની ચિંતા હોય, અરે એના કરતા અડધી તો કોઈ વાંધો ના. તમે બધા તો સમજદાર. કુંતાજી પ્રભુની સ્તુતિ કરતા કરતા પ્રભુએ કરેલા એક એક ઉપકારોને યાદ કરે છે. તમે ઠાકોરજી આગળ હવેલીમાં બેઠા હો ત્યારે શું નથી મળ્યું એનો વિચાર વધારે આવે કે ઠાકોરજીએ શું શું આપ્યું છે એને યાદ કરો. શું વધારે યાદ કરો? એક વસ્તુ ચોખવટ કરી દો, તમે માંગ્યું એટલું જ ભગવાને નથી આપ્યું. ક્યારે ફરિયાદ એમ ન કરતા કે મારું માંગેલું ના મળ્યું. બિલકુલ ખોટી વાત. તમારું માંગેલું જ ભગવાને નથી આપ્યું, તમે વિચાર્યું નહોતું ને એવું બધું ઠાકોરજીએ તમને આપ્યું છે. યાદ કરો, કોલેજમાંથી ભણી અને જોબ શોધવા માટે નીકળ્યા હતા, શું હતું તમારી પાસે? યા ગુજરાતના કોઈ ગામડેથી મુંબઈ શિફ્ટ થયા હતા, 2 બેગ ભરીને લાવેલા, શું હતું તમારી પાસે? અને આજે જેવી જિંદગી તમે જીવી રહ્યા છો એની એ સમયે કલ્પના પણ કરી હતી તમે? વિચાર કરો. માંગ્યું એટલું જ નથી આપ્યું, તમે વિચાર્યું નહોતું ને એવી જિંદગી તમને ઠાકોરજી આપી છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ ત્યારે ઉપકારોનો આભાર માનવા જજો, ન મળેલાની ફરિયાદ કરવા ન જતા. કારણ કે જ્યારે પ્રભુએ આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરશો? હું તો ઘણી વાર કહું ને, ટીવી આપે એને 10 વાર થેન્ક યુ કહીએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. કાર આપે એને 100 વાર થેન્ક યુ કહીએ, હાથ પગ આપ્યા એને ક્યારે થેન્ક યુ નથી કહેતા. વસ્તુ જેને આપી એને 100 વાર થેન્ક યુ કહેશો, જીવન જેને આપ્યું એનો ક્યારે આભાર નથી માન્યો. કુંતાજી તો પરમ ભક્ત છે. પ્રભુ સામે ઉભા છે ને તો નથી મળ્યું એની ફરિયાદ નથી, જતા રહ્યા એનો માટે પોકાર નથી, ક્યાં ક્યાંથી આપે અમને બચાવ્યા એના માટેનો આભાર દર્શન કરે છે. કાંઈ નહીં તો વર્ષે એકવાર નવા વર્ષે જાઓ ને અને જૂનું વર્ષ પૂરું થતું હોય ત્યારે પ્રભુએ જ્યાં જ્યાંથી તમને ઉગાર્યા હોય ને એનો આભાર માનજો કે થેન્ક યુ ઠાકોરજી, આપે મારી બહુ રક્ષા કરી છે. થેન્ક યુ ઠાકોરજી, તમે મારા બધા મનોરથો પૂરા કરો છો. મનોરથ કરતી સમયે મને પણ કલ્પના નથી હોતી કે આ પૂરો થશે કે નહીં, પણ પ્રભુ મારા સકલ મનોરથોને આ પૂરા કરી દો છે. આપનો આભાર છે. ક્યારેક તો આભાર માનવા જાઓ. વિશાન મહાગ્ને કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરે છે.
એ વિષવાળા ભોજનમાં આપે અમને બચાવ્યા, એ લાક્ષાગૃહમાં બળતી વચ્ચે બચાવ્યા, એ ચીર ખેંચાતા હતા ત્યારે આપે બચાવ્યા, એ વનવાસ સમયે આપે અમને બચાવ્યા. કેવી કેવી ઘટનાઓ ઘટી અને આપણને પણ યાદ હોય છે. હું કહું કે પ્રભુના ઉપકારને યાદ કરો તો તમને 5-10 ઘટનાઓ યાદ, એ સમય પ્રભુ બચાવ્યા, એ સમય બચાવ્યા, એવી 5-10 ઘટનાઓ યાદ હશે કે જ્યારે ઠાકોરજીએ દુઃખમાંથી ઉગાર્યા પણ હજારો દુઃખોને તમારા સુધી પહોંચવાય નથી દીધા. એ તો તમને ખબર નથી હોતી. તું હજારો ઉપકાર કરે છે પણ ક્યારે આવીને કહેતો નથી કે મેં તને બચાવ્યો, મેં તને આપ્યું. અને હું થોડું ઘણું પણ ધરવા જાઉં ને તો કાયમ યાદ અપાવું, અરે આટલું તો કર્યું છતાંય મારા કામ નથી કરતું. તું ક્યારે ગણાવતો નથી અને હું ગણાયા વગર રહેતો નથી. પ્રભુ ક્યાં ક્યાંથી જીવની રક્ષા કરે છે, આપણને ક્યારે આવીને કહેતો નથી. એટલે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ને ત્યારે બે વસ્તુ ક્યારે યાદ ના પાડો. એક, પોતાએ કરેલી સેવા અને પોતે કરેલા સત્કાર. પ્રભુ આગળ ક્યારે નહીં બોલે, કારણ કે પ્રભુ છે ને અગ્નિ જેવા છે. અગ્નિમાં જે નાખો એ બળી જાય. પુણ્ય નાખશો તો પુણ્ય બળી જશે, પાપ સ્વીકારી લેશો તો પાપ બળી જશે. પ્રભુ તારા અનંત ઉપકાર. એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી આવીને ક્યારે કહેવાનો નથી કે આ બધું આપનારો હું છું, ક્યારે નહીં. એ તો વૈષ્ણવ યાદ રાખવાનું. ઠાકોરજીની કૃપા, પ્રભુની દયા, ઠાકોરજીના આશીર્વાદ. વૈષ્ણવે પોતાની સફળતા ક્યારે પણ પોતાના મહેનત અને બુદ્ધિની કુશળતાથી મળી એવું નહીં માનવું, ક્યારે નહીં. નહીં તો તમારી સફળતા તમારું બંધન બની જશે. આપણે શ્રમબળમાં નથી માનતા, આપણે ભાગ્યબળમાં નથી માનતા, આપણે બુદ્ધિબળમાં નથી માનતા. આપણે માનીએ છીએ કેવલ કૃપા બળ ઉપર. અમારા ઠાકોરજીનું કૃપા બળ છે અને એ જ બળ ખાલી કામ કરે છે. મહેનત તો દુનિયામાં ઘણા કરે છે, બુદ્ધિવાળાએ ઘણા છે, બધા ક્યાં સુખી હોય છે? જેના પર કૃપાનું બળ કામ કરે ને સુખ તો એના જીવનમાં શ્રીજી આપે છે. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ એક વચન મને આપશો, એક વસ્તુ માંગુ. પ્રભુ કહેવા લાગ્યા, ભાઈ બા આપ તો વડીલ છો, આપે તો આજ્ઞા કરવાની હોય, યાચના થોડી કરવાની હોય. ઘણા સંબંધો જેવા છે, એમાં ઓર્ડર હોય, એમાં રિક્વેસ્ટ ન હોય. ત્યાં તો અધિકાર છે, હક છે. જૂના સમયમાં ક્યાંક કોઈ પિતાજીનું કામ કર્યું, માતાજીનું કામ કર્યું, થેન્ક યુ વેરી મચ બેટા, થેન્ક યુ, આભાર માન. બાળકની ફરજ છે. આભાર માનીને તમે એને યાદ અપાવો છો કે એ તમારા પર ઉપકાર કરી રહ્યો છે. આશીર્વાદ આપીને તમે યાદ અપાવો છો કે એ એની ફરજ છે. હવે આપણે વિચારવાનું, મા બાપની સેવા એ બાળકનો ઉપકાર છે કે એની ફરજ છે? એ આપણે વિચારવાનું કે એના મનમાં તમારે વાવવું શું છે. ફરજના સંસ્કાર હશે તો ગમે ત્યારે જરૂર હશે ત્યારે આવીને ઉભો રહેશે. ઉપકાર કરવા માટે માણસો મૂળની રાહ જોતા હોય છે. હમણાં મૂળ નથી, મૂળ આવશે ત્યારે જઈશ. ઘણાને તો ઠાકોરજીની સેવા પણ મૂળ પર આધારિત હોય. મૂળ આવે ત્યારે જ મજા આવે સેવા. સેવા તો ક મને કરો ને તોય ફલિત થાય. ઘણી વાર લોકોને એમ થાય ભાવ ન હોય, મન ન લાગતું હોય, છતાંય સેવા કરીએ તો ફળ મળે. કેમ ન મળે? તમે જોબ પર જાઓ, ઘણી વાર તમારું કામ કરવાનું મન નથી હોતું, પણ એ ખુરશી પર બેસો તો પગાર મળે છે કે નહીં? અહીંયા તમારો ભાવ ઉત્તમ નથી, પણ તમે જે રીતથી સેવા કરો છો ને એ રીત ઉત્તમ છે. અને સેવા રીત પ્રીત વ્રજજન કી. તમે વ્રજભક્તોની રીતથી સેવા કરો છો. એટલે ઠાકોરજી એ સમયે તમારો ભાવ નથી જોતા. પૂતના આવી પ્રભુ પાસે, પૂતનાને અભાવ હતો ના, કુભાવ હતો, મારવાનો ભાવ હતો. વિચાર કરો, ઉત્તમ ભાવ થોડી હતો, કુભાવ, મારવાનો ભાવ. છતાંય જ્યારે પ્રભુને ગોદમાં લઈને સ્તનપાન કરાવવા લાગી ત્યારે પ્રભુએ વિચાર કર્યો, આના હૃદયમાં ભાવ નથી, પણ આની ક્રિયા તો માં જેવી છે. એટલે આનો મારે ભાવ નથી. જો માં જેવી ક્રિયા કરે છે તો આને ફલ પણ હું માં જેવું જ આપીશ. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમાં. એને
માં જેવી ગતિ આપી ભગવાને. તો વિચાર કરો, તમે પણ અભાવે સેવા કરવા બેસશો ત્યારે ઠાકોરજી વિચારશે આના મનમાં ભાવ નથી, સાચી વાત, પણ આની ક્રિયા તો ગોપીજનો જેવી છે, એટલે ગોપીજનો જેવી કૃપા તમારા ઉપર ઠાકોરજી. અને તમારી ક્રિયા એવી છે. ફળ તો કર્મના હોય છે ને, વિચારના થોડી ફળ હોય છે. આ કલિયુગમાં કર્મના ફળ છે, વિચારના થોડી ફળ છે. એટલા માટે અભાવે પણ કરજો. મહાપ્રભુજીના શબ્દોને યાદ કરો. ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. અભાવમાં પણ ભગવત શરણે જવાનો અવસર મળે તો પગલા પાછા ન પાડતા, કરી લેજો, તકોને ઝડપી લેજો. સાધેલી ક્ષણો ઘણીવાર જીવન સુધારી દેતી હોય છે. એક તકનો અવસર મળ્યો, એક ક્ષણનો અવસર મળ્યો અને જીવનનું કલ્યાણ થઈ જાય. કુંતાજી કહેવા લાગ્યા કે પ્રભુ એક વસ્તુ માંગુ, આપશો ને? અરે આપીશ જ ને, આપ આજ્ઞા કરો. અને ત્યારે કુંતાજી બોલ્યા, ઠાકોરજી હાથ પાછો કે ચલી, આ શું માંગો છો? કુંતાજીએ કહ્યું, જીવનનો માર્ગ ડગલે ને પગલે સંકટોથી ભરી દો પ્રભુ. આપ જો કૃપા કરવા ઈચ્છતા હો ને તો હું દુઃખ માંગુ છું. આશ્ચર્ય થયું, આખી દુનિયા મારી પાસે સુખ લેવા આવે અને આપ દુઃખ માંગો છો? હું દુઃખ ક્યાંથી આપું? ભગવાન ક્યારે પણ કોઈને દુઃખ આપી શકતા જ નથી. કેમ? કેમ કે ભગવાન અને દુઃખ, કોઈ એમ સૂરજને કે તું દિવસે તો નીકળે, રાતના નીકળીને બતાવ તો માનું. સૂરજ કે મારું ન હોવું જ રાત છે, હું રાતના નીકળું તો રાત રહે જ નહીં. એટલે કે સૂર્ય અને રાત એક સાથે ભેગા થઈ જ ન શકે. ભગવાન અને દુઃખ એક સાથે ભેગા થઈ જ ન શકે. કે ભગવાન તો આનંદ માત્ર કરપાદ મુકોદરાદી, એનો અભાવ જ દુઃખ છે, દુઃખની યાચના. અને એક વસ્તુ મારી યાદ રાખજો વૈષ્ણવ, કોઈ પણ સંસારનું સુખ તમારા દુઃખનો અંત ન લાવી શકે. ગમે તે સુખ લઈ આવે, કારણ અશોચ્યાનંદ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. નાશવંત વસ્તુઓને સુખના કારણ જ્યાં સુધી માનશો ત્યાં સુધી તમારું સુખ શાશ્વત ક્યારેય નહીં બની શકે. કારણ કે તમારા સુખનો આધાર જ નાશવંત ઉપર છે. જે નથી રહેવાનું એના આધારે સુખની યાચના. કાં પહેલું એ જશે, કાં પહેલા તમે જશો. બે ભેગા તો કાયમ ક્યારેય નથી રહેવાના. બંને નાશવંત છે. કોઈ પણ સુખ દુઃખનો અંત ન લાવી શકે. તો દુઃખનો અંત શેનાથી થાય? સાચા દુઃખનું ભાન જ તમારા કાલ્પનિક દુઃખોનો અંત લાવી શકે. અને સાચું દુઃખ કયું? હાથમાં તુલસી દલ લઈને તમે જે રોજ બોલો છો, ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. અને હૃદયમાં જેને પામવાનો તાપ ક્લેશ, જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ આદિ આદિ આદિ, હે કૃષ્ણ હું તારું છું. કયું દુઃખ? આ આત્માનું પરમાત્માથી વિખુટા પડવાનું જે શાશ્વત દુઃખ છે. જે દિવસે એ દુઃખનું ભાન થશે કે ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો અને હજી એ મળવાની ઉત્કંઠા નથી જાગતી, હજી એને પામવાની ઈચ્છા નથી જાગતી. આ જે આત્માનું દુઃખ છે ને, જે દિવસે એને અનુભવ કરશો એ દિવસે દેહના સર્વ દુઃખો સમાપ્ત થઈ જશે. એ દિવસે મનના સર્વ દુઃખો સમાપ્ત થઈ જશે, જ્યારે સાચા દુઃખનું ભાન થશે. મહાપ્રભુજીના શબ્દોને યાદ કરું. યચ્છદ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાલમક્વચે. નિરોધ લક્ષણ ગ્રંથ. અને મહાપ્રભુજી પોતે માંગે છે જે દુઃખ યશોદાજીને બ્રજમાં મળ્યું. યચ્છદ દુઃખમ યશોદાયા, જે દુઃખ નંદાદી ગોપોને મળ્યું, જે દુઃખ ગોપીઓએ અનુભવ કર્યો, એ દુઃખનો મને અનુભવ થાય. કેટલાક દુઃખો પણ ભાગ્યશાળીના ભાગ્યમાં હોય. ગમે તેને ભગવાનને યાદ કરીને આંખોમાં આંસુ ના આવે.
ભગવદ વિરહનું દુઃખ એ તો સૌભાગ્યશાળીના નસીબમાં હોય છે, દુર્લભ છે. કુંતાજીને પ્રભુ કહેવા લાગ્યા, પણ દુઃખ કેમ માંગો છો? કુંતાજીએ કહ્યું, પ્રભુ સુખ આવે ને તો સંસાર વધી જાય છે. સુખી માણસને દૂર દૂરના સગાઓ, અમારે તો બહુ નજીકના, અમારે તો સીધો સંબંધ, બધા સગા થવા આવે. અને પ્રભુ સંસારની આસક્તિઓ છોડવાની તાકાત અમારામાં નથી, સ્વીકારું છું. આ આસક્તિઓ અમારાથી છૂટે એમ નથી. અને પાછું સુખ આવે તો વધારે આસક્તિઓ વધી જાય. કેમ આ સંસારને છોડીએ? પ્રભુ દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે દુઃખ આવશે તો મારે સંસાર નહીં છોડવો પડે, સંસારના લોકો જ મને છોડીને જતા રહેશે. અને એટલા માટે પ્રભુ મારે છોડવું નહીં પડે, એ લોકો દૂર ભાગશે તો હું આપની બની શકીશ. કારણ કે જ્યાં સુધી સંસારે અમને ઘેરેલા છે ને ત્યાં સુધી આપ બહુ દૂર અમને લાગો છે. અને જે દિવસે સંસારનું ટોળું હટી જશે એ દિવસે સીધા આપના દર્શન થતા રહેશે. કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ ખડગ ખેંચો, બંને મારા લૌકિક બંધનો કાપી નાખો. વૃષ્ણિ શું, પાંડુ શું? દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પિતા પક્ષમાં અને પતિ પક્ષમાં. હું 3 જગ્યાએ બંધાયેલી છું. પાંડુ વંશમાં પિતા પક્ષ, પતિ પક્ષ, પિતા પક્ષ, અને ત્રીજો બંધન મારો આપની સાથે છે. પ્રભુ એમ કરો, બંને લૌકિક બંધનો કાપી નાખો, જેથી મારો કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, કૃષ્ણ સંબંધ રહી જાય. હે કૃષ્ણ, રોજ તુલસીદલ હાથમાં લઈને બોલું છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ તારો છું, હે કૃષ્ણ તારો છું. તમે જયારે એમ બોલો ને, હાથમાં તુલસીદલ લો અને એમ બોલો, હે કૃષ્ણ તારો છું, ત્યારે પ્રભુ કહે, એક મિનિટ વિચારી લે, હજી વિચારી લે. કહું છું હજી વિચારી લે. ફરી બોલો, હે કૃષ્ણ તારો છું. તને કહું છું હજી વિચારી લે, ઉતાવળ ન કરીશ, ચારે તરફ જોઈ લે. પેલો ત્રીજી વાર બોલે, હે કૃષ્ણ તારો છું. પ્રભુ કે હવે બીજાનો નહીં થવા દો, હવે તું મારો થઈ ગયો. અને મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે, જે મારો થાય એને હું તારી દઉં છું. કુંતાજી પ્રભુની સ્તુતિ કરતા વિનંતી કરે છે કે પ્રભુ અમને છોડીને ન જાઓ, આપના વગરનું સુખ પણ સુખ આપો. જે સુખમાં આપની બાદબાકી હોય એ તો અમારા માટે પરમ દુઃખ છે. એવું સુખ નથી જોઈતું જેમાં આપનું વિસ્મરણ હોય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોહી, જબ તવ સુમિરન ભજન ન હોય. સૌથી મોટો સંકટનો કાળ એ છે જે સમય અમે આપને ભૂલી જઈએ. પ્રભુ કેવો કેવો પરિશ્રમ આપે અમારા માટે લીધો છે. આગ્રહ કરવા લાગ્યા. પ્રભુ કહે, હવે મારે જવું છે. દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, કેટલો સમય મને અહીંયા થયો છે. નિર્ધાર કરી અને પ્રભુ જ્યાં રથ ઉપર બિરાજે એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો. ઉભા રહો મહારાજ, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. શું છે? મહારાજ આપે કોઈને વચન આપ્યું છે, આપ એમને ન જઈ શકો. અને પ્રભુને કંઈક યાદ આવ્યું, રથ પરથી ઉતરી ગયા. પાંડવોને એમ થયું કે મારી વિનંતી સાંભળીને રોકાયા. કુંતાજીને એમ થયું કે મારી સ્તુતિ સાંભળીને રોકાયા. પ્રભુ તો રોકાયા છે દાદા ભીષ્મ માટે. ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સૂર્યની 2 ગતિ કહી ને, દક્ષિણાયણ ઉત્તરાયણ. અને શાસ્ત્ર એમ કહે છે ઉત્તરાયણમાં જો દેહ છોડો તો સદગતિ થાય. આચાર્યોએ અર્થ કર્યો ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે અભિમન્યુની પત્ની, અને એના ગર્ભમાં જેણે નિવાસ કર્યો છે એવા પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રભુએ વચન આપ્યું છે. એવી ઘટના કહેવામાં આવે ને કે જયારે દુર્યોધને કહ્યું કે દાદાજી આ બરાબર યુદ્ધ લડતા નથી, કેમ શું થયું? આટલા કૌરવ મર્યા ને એકે પાંડવ નથી મર્યો. એમ કર, તારી પત્નીને બ્રહ્મ મુહૂર્તમાં મોકલજે મારી છાવણીમાં, હું ધ્યાનમાં બેઠો હોઈશ. એ આવે ને હું આશીર્વાદ આપીશ અખંડ સૌભાગ્યવતીના, પછી તારો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. બ્રહ્મ મુહૂર્તમાં દુર્યોધનની પત્ની જાગે એના પહેલા ભગવાન દ્રૌપદી પાસે પહોંચ્યા. જગાડી, ઉઠ દ્રૌપદી, શું છે આટલી સવારે? હા ચાલ મારી સાથે. પણ ક્યાં જવાનું છે? પ્રશ્ન ન કરીશ. લઈને આવ્યા ભીષ્મજીની છાવણી પાસે. કહ્યું ભીતર જજે, પગે લાગજે દાદાજીને, જે આપે એ બોલ્યા વગર લઈને બહાર આવી જાય.
અને કદાચ પૂછે કે કોણ તને લાવ્યું, તો મારું નામ તો કહેતી જ નહીં. ભીતર ગઈ દ્રૌપદી. દાદા ભીષ્મનું તેજ જાણે દાદા નહીં પણ સૂર્ય પ્રગટ વિરાજે. ચરણોના સ્પર્શ કર્યા અને બે હાથ ઊંચા કરીને ભીષ્મજી આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ. અને દ્રૌપદીનો તો આનંદનો પાર ન રહ્યો. અરે દાદાજી બહુ મોટા આશીર્વાદ આપ્યા, હવે તો એકે પાંડવને આપ મારી ન શકે. અને પ્રભુને થયું આ બોલી. દાદાજીની આંખ ખુલીને બોલી કે દ્રૌપદી તું અહીંયા કર. અને યાદ આવ્યું પ્રભુએ ના પાડી હતી. અરે અરે હું તો એમને આવી ગઈ, તને અહીંયા લાવ્યું કોણ? યાદ આવ્યું પ્રભુએ ના પાડી, હું તમારી સખી સાથે આવી છું. દાદાજીએ કહ્યું મારે તારી સખીને જોવી છે. અને પ્રભુએ પીતાંબર કાઢ્યું ને ઘૂંટો તાણી લીધો. ભીષ્મજી બહાર આવ્યા અને જ્યાં ઘૂંટો ઉઠાવ્યો, બોલો દ્વારિકાધીશ કી જય. ભીષ્મજીનું હૃદય ભરાઈ આવ્યું. પ્રભુ, ભક્તો માટે આપ કેવી કૃપા કરો છો. ભક્તોની તો રક્ષા કરો છો, ભક્તના વંશની રક્ષા કરો છો. વચન આપો પ્રભુ, જે રીતે આજે આપ દર્શન આપવા પધાર્યા, મારો અંત સમય હોય ત્યારે આજ સુંદર મુખારવિંદના દર્શન આપવા આવો. પ્રભુ વચન આપે છે, હા દાદાજી, અંત સમયે સામે મળીશ. ભક્તો તો કહે ને કે પ્રભુ, આંખ જોતી હશે ત્યાં સુધી હું તને જોઈશ, જીભ બોલતી હશે ત્યાં સુધી તારું નામ લઈશ, કાન સાંભળતા હશે ત્યાં સુધી તારી વેણુ તારા કીર્તન સાંભળીશ. પણ અંત સમયમાં જ્યારે આ બધું મારા વશમાં ન રહે, ત્યારે આંખની સામે તું આવીને ઉભો રહી જજે. ત્યારે તું વેણુનો સ્વર ભરી મારા કર્ણમાં તારા વેણુના નાદને રેલાવજે. ત્યારે તું જીવા પર આવીને તારા નામને રોપી દેજે. દાદા ભીષ્મ, આખું તમે ચરિત્ર જુઓ એમનું, ભીષ્મજીનું. દેવવ્રત, ગંગા પુત્ર અને પિતાની પ્રસન્નતા માટે બ્રહ્મચર્યનું વ્રત લે છે. રાજગાદીને વફાદાર રહીશ. ભીષ્મજીએ કોઈ પાપ નહોતું કર્યું, છતાં બાણ ખાવા પડ્યા. કારણ કે પોતે પાપ નહોતું કર્યું, પણ પાપીઓ ભેગા ચોક્કસ રહ્યા. સંગનો પ્રભાવ તો ભોગવવો જ પડે છે. પોતે કોઈ અપરાધ નહોતો કર્યો, પણ અપરાધીઓની સાથે તો રહ્યા. બાણ સૈયા પર સુતા છે ભીષ્મ. શ્વેત દાઢી, શ્વેત લાંબા કેશ, આખું શરીર વિંધાયેલું છે. ચહેરા પર એ જ પરમ શાંતિ, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ ક્લેશ નહીં. પરમાત્માની પ્રતીક્ષા કરી રહ્યા છે. અને પાંડવોને લઈ પ્રભુ પધાર્યા છે બાણ સૈયા પાસે. સમાચાર મળ્યા, દાદાજી પ્રભુ આए हैं. અને બંધ નેત્રોને ધીમે રહીને ખોલતા વિશ્વજી સામે ઠાકોરજીના દર્શન થયા. બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. બોલવા જાય છે પણ બોલી નથી શકતા. માનો બળ રૂપે પ્રભુ આવ્યા. સ્તુતિ કરી પ્રભુની. પ્રભુ, આ વિતૃષ્ટ બુદ્ધિ જેને આજ સુધી ક્યાંય લગાવી નથી, એ આપના માટે બચાવીને રાખી છે, આપને ધરવી છે. દાદાજી, બુદ્ધિ વિતૃષ્ણ હોત તો પાંડવ પક્ષે હોત, કૌરવ પક્ષે થોડી ઉભા હોત. અરે બુદ્ધિ આપનામાંથી એટલે તો સામે પક્ષે રહ્યો, જેથી સીધા આપના દર્શન થતા રહે. પાંડવ પક્ષે રહે તો વળી વળીને યુદ્ધના મેદાનમાં આપને જોવા સંભવ નહોતા. અને મારી મતિ તો આપનામાં જ છે. ટગર 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 ભીષ્મજી પ્રભુના રૂપ માધુર્યના પાન કરવા લાગ્યા. હવે વિચાર કરો, જેનું આખું શરીર વિંધાયેલું હોય અને આવા સંજોગોમાં પણ જે પ્રભુના સૌંદર્યને માણી શકે, એ જ પ્રભુનો સાચો ભક્ત કહી શકાય. આવા સંકટોની વચ્ચે વૈષ્ણવ પણ અમારા નાથદ્વારા જાય, એટલી બધી ભીડ હોય, એટલી બધી ભીડ હોય, લાઈન હોય, અને હજી તો સામે સન્મુખ આવ્યા ન આવ્યા, ચલો 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 કરીને આમ ધક્કા મારતા મારતા આગળ. આટલી ભીડ ભાડમાં પણ બહાર આવીને વૈષ્ણવ શું કહે? શ્રીજી બહુ સુંદર લાગતા હતા, કેવી લાલ પાગ ને આમ ફેટો ને આવી માળા ને આવા શૃંગાર.
સંકટોની વચ્ચે પણ શ્રીજીની સુંદરતાને માણે એ જ વલ્લભનો સેવક છે. આટલા વિપત્તિઓની વચ્ચે પણ, આટલા સંકટોની વચ્ચે પણ સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. ત્રિભુવન કમનમ, આ ત્રિભુવનમાં આપનાથી સુંદર બીજું કોઈ નથી. તમાલ વર્ણમ, આપ વૃક્ષ જેવા પરોપકારી છો. શ્યામ તો છો, પરોપકારી છો. પથ્થર ફેંકો ને વૃક્ષ પર તો એ સામે પથ્થર ના આપે, ફળ આપે. એમ પ્રભુ અમે ઘણા પથ્થરો નાખ્યા, આપે તો કૃપાના ફળ જ અમને આપે છે. રવિ કર ગૌરવરાંબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું પીતાંબર પહેર્યું છે. જો પ્રભુનું પીતાંબર જ છે, પીળું જ છે, પણ દરેક વખતે પીળાશના શેડ જુદા છે. તમે બ્રહ્માજીની સ્તુતિમાં જાઓ, તડિદંબરાય, વીજળી જેવું પીળું. તમે વેણુ ગીતમાં જાઓ, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસ કનક કપીશમ, સોના જેવું પીળું છે. અને ભીષ્મજીની સ્તુતિમાં રવિ કર ગૌરવરાંબરમ દધાને, સૂરજના કિરણો જેવું પીળું. ત્યાં વેણુ ગીતમાં માયા રૂપ પીતાંબર છે, પ્રભુને ઢાંકવાના છે એટલે કનક કપીશમ, સોના જેવું. અહીંયા તો દર્શન આપવાના છે અને સૂરજનું કિરણ નીકળે તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે, એટલે જ્ઞાન રૂપ પીતાંબર છે. ભીષ્મજી યાદ કરે છે, પ્રભુ મેં જ્યારે આપે પ્રતિજ્ઞા લીધી યુદ્ધમાં રહીશ, હથિયાર નહીં લઉં, અને એ સમયે મેં પણ પ્રતિજ્ઞા લીધી ભગવાનના હાથમાં શસ્ત્ર ગહાઈશ. અને ભીષ્મજી યાદ કરતા કરે છે, સ્વનિગમમ મત પ્રતિજ્ઞા. પ્રભુ મારી પ્રતિજ્ઞાને સાચી રાખવા આપે આપની પ્રતિજ્ઞા છોડી. ભક્તોનું કેવું માન આપ રાખો છો. ભીષ્મજીને થયું પ્રભુના હાથમાં હથિયાર લેવડાવ એટલે એક પછી એક તીર કૃષ્ણ તરફ છોડે, એક પછી એક તીર કૃષ્ણ તરફ છોડે, અને પ્રભુ તો રથની લગામ પકડીને શાંતિથી બેઠા છે. ભીષ્મજીને થયું કંઈક જુદો પ્રયોગ કરવો પડશે, અને હવે બાણ લીધું અને છોડ્યું અર્જુન તરફ. અર્જુનના હાથમાંથી ગાંડીવ પડ્યું, રથનું પૈડું તૂટ્યું. અર્જુનને પડેલો જોયો, ભગવાનનો પિત્તો ગયો. તૂટેલા રથના પૈડાને આંગળીમાં લીધી, સુદર્શનનું આહવાન કરી ભગવાન એક સિંહ હાથીને મારવા દોડે એમ ભગવાન દોડે, પણ ગતોત્તરીય પીતાંબર ઉડતું 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 જમીનમાં પડી ગયું. અને ભગવાને ભીષ્મજીને ન મારે. અનેક અનેક ભાવ કર્યા. એક ભાવ એમ કર્યો કે ભીષ્મજીના મનમાં મદ આવ્યો કે જો ભગવાનનું પ્રતિજ્ઞા તોડાવીને હું જીત્યો. પ્રભુને થયું આવા સમયે મારીશ તો ભીષ્મજીની અધોગતિ થઈ જશે, અને મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં. આ પ્રભુજી અર્થઘટન એમ કર્યું કે એ સમયે ભગવાન કાળ બન્યા, અને કાળ બ્રાહ્મણ છે, અને એમ કહેવાય ઉપવસ્ત્ર ધારણ કર્યા વગર બ્રાહ્મણથી ભોજન ન કરાય. અને ભગવાન કાળ બની ગ્રાસ કરવા ગયા તો ખરા, પણ ઉપવસ્ત્ર પડી ગયું એટલે ગ્રાસ ન કરે. અનેક અનેક અર્થોની ચર્ચા છે. ભીષ્મજીની ભક્તિની ઊંચાઈ જુઓ. એક નૈષ્ઠિક બ્રહ્મચારી જેણે સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર સુદ્ધા કર્યો નથી, એ ભીષ્મજી જીવનના અંત સમયમાં ગોપીઓને યાદ કરે છે, રાસલીલાને યાદ કરે છે. રાસલીલાનું સૌથી એ પવિત્ર લીલા છે, એનું સૌથી મોટું પ્રમાણ કોઈ હોય તે ભીષ્મ સ્તુતિ.